સાઈરામ સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે લોકોએ વાત કરી હતી ભાજનાવસ્થા વિશેની. આપણે તમને બધા લોકોને ખ્યાલ હશે એ પ્રમાણે અત્યારે એમ તબક્કો ચાલુ છે. ઓલું ચક્ર જે મેં તમને લોકોને પહેલા દિવસે સમજાવ્યું હતું એ ચક્ર પ્રમાણે જઈએ તો બધા લોકો યાદ કરો કે કોષ વિભાજનની પ્રક્રિયા કે જે ક્રમિક 2 તબક્કામાં થાય છે. એક આવે છે આંતરાવસ્થાનો તબક્કો, કે જે આંતરાવસ્થાનો તબક્કો સરેરાશ 23 કલાક ચાલે છે. આંતરાવસ્થાના તબક્કામાં કોષ છે એ 3 અવસ્થામાંથી 3 તબક્કામાંથી પસાર થાય છે. G1, S અને G2 તબક્કો. આ 3 અવસ્થાઓ વિશેની વાત આપણે લોકોએ પૂરી કરી. એમાં આવતા જોવા મળતા ચોક્કસ પ્રકારના ફેરફારો, રૂપાંતરણો, એના વિશેની વાત આપણે લોકોએ પૂરી કરી. G2 તબક્કા પછી આવે છે એમ તબક્કાની શરૂઆત થાય છે. એમ તબક્કો છે એ આખો તબક્કો અભ્યાસની સરળતા ખાતર આપણે એને 4 સ્ટેપમાં ડિવાઈડ કરી દીધો છે. બરાબર, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એમાં પૂર્વાવસ્થા વિશે વાત કરી આપણે લોકોએ, ભાજનાવસ્થા વિશે આપણે લોકોએ ચર્ચા પૂરી કરી. આજે આપણે વાત કરવાની છે ભાજનોત્તરાવસ્થા વિશે. પણ આજની આપણી ચર્ચા શરૂ કરીએ પહેલાં ફરી પાછું આપણે લોકો યાદ કરી લઈએ ભાજનાવસ્થા દરમિયાન શું જોયું હતું. તો હંમેશા મેં તમને કીધું એ પ્રમાણે જે યાદ રાખવાના મુદ્દા છે ભાજનાવસ્થા દરમિયાન, બરાબર, કે જે આપણે છેલ્લે જોયું હતું, તો એમાં આવતું હતું કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન. બરાબર, કોષ કેન્દ્ર પટલના વિઘટનની શરૂઆત થતી હતી પૂર્વાવસ્થાથી અને એ વિઘટન પૂર્ણ થશે ભાજનાવસ્થામાં. એ જ રીતે બીજી એક પ્રક્રિયા જુઓ, રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા. રંગસૂત્રના ઘનીકરણની પ્રક્રિયા એટલે કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનવાની ક્રિયા. રંગસૂત્ર દ્રવ્ય એનું ઘનીકરણ થઈ અને એમાંથી રંગસૂત્ર બનવાની પ્રક્રિયા કે જે પૂર્વાવસ્થામાં સ્ટાર્ટ થતી હતી અને પૂર્ણ ક્યાં થાય છે, તો બીજા નંબરની અવસ્થા ભાજનાવસ્થામાં. અત્યારે આપણે આ એમ તબક્કો ચાલુ છે. બરાબર, તો ભાજનાવસ્થામાં એ પૂર્ણ થાય છે. હવે જેવું તમે લોકો વિચારી શકો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્ર પટલ જો વિઘટન પામે, અવનત પામે, તો શું થશે, તો એને અનુલક્ષીને અંદર રહેલા જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર બધા ફેલાઈ જશે, પ્રસરી જશે. તો કોષરસમાં આ રંગસૂત્રો ફેલાય છે કઈ અવસ્થા દરમિયાન, ભાજનાવસ્થા દરમિયાન. ત્યારબાદ રંગસૂત્ર એક્ઝેક્ટલી કોષ વિભાજનની કઈ અવસ્થામાં સ્પષ્ટ દેખાય, જે આપણે આ લાક્ષણિક રંગસૂત્ર જોઈએ છીએ કે જેની અંદર 2 એકલ સૂત્રો આવેલા હોય છે અને બંને એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરની મદદથી જોડાયેલું હોય છે. તો આ જે લાક્ષણિક રંગસૂત્ર છે, આવું લાક્ષણિક સ્પષ્ટ રંગસૂત્ર તમારે જો સૂક્ષ્મદર્શક યંત્રની મદદ વડે જોવું હોય તો તમે કઈ અવસ્થામાં જોઈ શકો, તો એ અવસ્થાનું નામ યાદ રાખજો બધા લોકો, ભાજનાવસ્થા. ભાજનાવસ્થામાં સ્પષ્ટપણે રંગસૂત્ર છે એ દેખાય છે, એનો સ્પષ્ટ આકાર પ્રાપ્ત કરે છે. પછી તારા કેન્દ્રો. તારા કેન્દ્રમાંથી નીકળતી રચના, ત્રાકતંતુ કે જે સૂક્ષ્મ નલિકાના બનેલા હોય. ત્રાકતંતુઓનું અન્ય એક નામ કે જે એક બીજી નવી ટેક્સ્ટબુકમાં જોવા મળ્યું છે એ છે તારા કિરણો. બરાબર છે, એટલે આ પણ નામ કદાચ કોઈની ટેક્સ્ટબુકમાં હોય તો યાદ રાખજો. તારા કિરણો કે જેને આપણે ત્રાકતંતુ તરીકે ઓળખીએ છીએ. કિરણો શબ્દનો અર્થ તમને બધા લોકોને ખ્યાલ છે કે આપણે કિરણો ડ્રો કરવા હોય તો આપણે કેમ ડ્રો કરીએ, તો કે આવી રીતે આપણે લોકો સૂર્ય ડ્રો કરીએ છીએ અને સૂર્ય ડ્રો કર્યા પછી સૂર્યના કિરણો આવી રીતે ડ્રો કરીએ છીએ. બરાબર છે, તો તારા કેન્દ્રમાંથી નીકળતા ત્યાં ત્રાકતંતુઓ છે એની રચના એને મળતી આવે છે, એટલા માટે એને નામ શું આપી દીધું આ લોકોએ, તારા કિરણો. બરાબર છે, તારા કેન્દ્રમાંથી નીકળતા કિરણો એટલે તારા કિરણો. મેં તમને કીધું છે કે સંધિ છૂટી પાડશો ને તો પણ તમને એનો મતલબ ખ્યાલ આવશે. તારા કિરણો, તારા કેન્દ્રમાંથી નીકળતા કિરણોના સ્વરૂપે ત્રાકતંતુઓ. એ ત્રાકતંતુઓ કે તારા કિરણો કે બેમાં કન્ફ્યુઝ નહીં થતા, બંને વસ્તુ સેમ છે. તારા કિરણો અને ત્રાકતંતુઓ બે વસ્તુ એક જ છે. એ આ જે રચના દેખાય છે ને એ જ છે. ત્રાકતંતુઓ કેના બનેલા હોય, તો ત્રાકતંતુઓ છે એ સૂક્ષ્મ નલિકાના બનેલા હોય અને સૂક્ષ્મ નલિકા છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. પછી
દરેક લાક્ષણિક રંગસૂત્ર છે તો દરેક લાક્ષણિક રંગસૂત્ર ઉપર જે વચ્ચે બે એકલસૂત્ર છે બે એકલસૂત્ર એક સેન્ટ્રોમિયરની મદદથી જોડાયેલા હોય અને સેન્ટ્રોમિયરની ફરતે તકતી આકારની એક રચના જે તમને મેં અહીંયા દર્શાવી છે જેને આપણે લોકો કાઇનેટોકોર્સ તરીકે ઓળખીએ છીએ. તમને કોઈ પૂછે કે કાઇનેટોકોર્સ શું કામ હોય છે, કાઇનેટોકોર્સનું કાર્ય શું છે, તો કાઇનેટોકોર્સ છે ને એ એક ચોક્કસ પ્રકારનું જોડાણ સ્થાન રચે છે. કાઇનેટોકોર્સ છે શું છે? ચોક્કસ પ્રકારનું જોડાણ સ્થાન રચે છે રંગસૂત્રો ઉપર. કોના માટેનું જોડાણ સ્થાન રચે છે? તો ત્રાકતંતુ માટેનું, કારણ કે ત્રાકતંતુ એ કાઇનેટોકોર્સ ઉપર આવીને જોડાય છે. તો ત્રાકતંતુ છે એ ત્રાકતંતુ, માની લો કે આ એક ત્રાકતંતુ દર્શાવ્યું છે, તો આ ત્રાકતંતુનો એક છેડો છે એ તારા કેન્દ્રના સંપર્કમાં છે, એટલે કે તારા કેન્દ્રમાંથી નીકળે છે તે, અને બીજો છેડો છે એ કાઇનેટોકોર્સના સંપર્કમાં હોય. આવી રીતે હોય. આ તો મેં તમને એક લાક્ષણિક રંગસૂત્ર બતાવ્યું છે. આવા ઘણા બધા રંગસૂત્રો હોય આપણા કોષરસની અંદર, બરાબર. તે બધા જ રંગસૂત્રના કાઇનેટોકોર્સ ઉપર બંને જે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા તારા કેન્દ્રો છે એ તારા કેન્દ્રોમાંથી નીકળતા આ જે ત્રાકતંતુઓ છે, જે તારા કિરણો છે, બરાબર, એ સેન્ટ્રોમિયર ઉપર આવેલી આ રચના એટલે કે કાઇનેટોકોર્સ સાથે જઈને જોડાઈ જાય છે, બરાબર છે. હવે તમને પ્રશ્ન એ થશે ફરી પાછું, આ એક હરોળમાં ગોઠવવાની ક્રિયા જે મેં તમને લોકોને આગળ સમજાવેલું છે આ ટોપિકની અંદર, કે જ્યાં સેન્ટ્રોમિયર સાથે અથવા તો કાઇનેટોકોર્સ સાથે આ ત્રાકતંતુ જોડાઈને પછી શું કરે, તો આકૃતિમાં તમને મેં બતાવ્યું હતું કે આ બે આકૃતિ વચ્ચે શું ફરક છે, એટલે તમને ખ્યાલ આવી ગયો હતો કે જ્યાં રંગસૂત્ર અત્યારે કોષરસમાં પ્રસરેલા છે એ બધા જ રંગસૂત્રને આ ત્રાકતંતુઓ છે, બરાબર, એ એક નિશ્ચિત હરોળમાં, એક નિશ્ચિત દિશામાં, એક નિશ્ચિત તલ, એક નિશ્ચિત ભાગ ઉપર એને ગોઠવી દે છે. એ ભાગને આપણે લોકો ભાજન તલ તરીકે ઓળખીએ છીએ. એનું અન્ય પ્રચલિત નામ છે મધ્યાવસ્થા પટ્ટિકા. એનું ત્રીજું પ્રચલિત નામ છે વિષુવવૃત્તીય તલ. પૃથ્વીનો વિષુવવૃત્તીય તલ તમને બધા લોકોને ખ્યાલ હશે કે એના પૃથ્વીના એક્ઝેક્ટલી વચ્ચેના ભાગેથી નીકળતો પ્રદેશ એટલે વિષુવવૃત્તીય પ્રદેશ પૃથ્વીમાં, બરાબર. તો આ કોષ છે એ કોષને તમે પૃથ્વી તરીકે લઈ લ્યો, આ એનો એક્ઝેક્ટ મધ્ય ભાગ એટલે વિષુવવૃત્તીય તલ, અથવા તો એને નામ શું આપી દીધું છે? ભાજન તલ, બરાબર, કે જ્યાંથી ભાજન થશે ભવિષ્યમાં, જ્યાંથી ભાજનની પ્રક્રિયા થશે, જ્યાંથી આ એક કોષમાંથી બે કોષો છે એ છૂટા પડશે, કોષ વિભાજનની પ્રક્રિયા જે આપણે લોકો બોલીએ છીએ ને, વિભાજન, બરાબર. તો એ ભાજન તલ, એને જ મધ્યાવસ્થા પટ્ટિકા, જો આ મધ્ય ભાગે છે અને પટ્ટિકા જેવી રચના છે એટલે મધ્યાવસ્થા પટ્ટિકા પણ નામ આપેલું છે, બરાબર, અને વિષુવવૃત્તીય તલ પણ નામ આપવામાં આવેલું છે. તો આટલી વસ્તુ છે એ ભાજના અવસ્થામાં થઈ હતી. આ અવસ્થાની મુખ્ય વિશેષતાઓ જે આ બે આપેલી છે એ તમે જોઈ લેશો ને એટલે તમને ઓવરઓલ ટોપિકનો ટૂંકસાર ખબર પડી જશે એની વિશેષતાઓનો, બરાબર છે. તો અત્યારે જેવું કે મેં તમને કીધું એ પ્રમાણે એમ તબક્કો ચાલુ છે. એમ તબક્કો છે એ કેટલા સમય માટેનો હોય છે? તો એમ તબક્કો 1 કલાક માટેનું હોય છે, કારણ કે 23 કલાક દરમિયાન કોષ છે એ ભાજન પામવા માટેની પૂર્વ તૈયારી કરતું હોય છે. તો એ 23 કલાકમાં શું શું થાય છે? તો કે G1, S અને G2 અવસ્થા આવે છે. પછીની 1 કલાકમાં શું થાય છે? તો કે પછીની 1 કલાકમાં એમ તબક્કો, એટલે પછીની 1 કલાકની અંદર વિચાર કરો કે પૂર્વાવસ્થાએ થઈ જાય, ભાજના અવસ્થાએ આવી જાય, ભાજનોત્તર અવસ્થાએ આવી જાય, અંત્ય અવસ્થા પણ આવી જાય, બરાબર. એ ચારેય અવસ્થા છે એ 1 કલાકમાં પૂર્ણ થતી હોય છે. હવે તમને લોકોને ખબર પડી ગઈ કે અત્યારે પરિસ્થિતિ શું છે, તો કે બે વિરુદ્ધ ધ્રુવ તરફ તારા કેન્દ્રો છે અને તારા કેન્દ્રો એ મધ્યાવસ્થા જે પટ્ટિકા છે, બરાબર, જે ભાજન તલ છે એના ઉપર બધા જ રંગસૂત્રોને એક હરોળમાં ગોઠવી દીધા છે. આટલી વસ્તુ થઈ ભાજનાવસ્થા દરમિયાન. હવે આપણે એનાથી આગળ ચર્ચા વધારવાની છે આપણા નેક્સ્ટ પેટા તબક્કા તરીકે 3જા નંબરની અવસ્થા એટલે ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા અથવા તો એનાફેઝ, બરાબર છે. મેં તમને અગાઉનું રિપીટ કરી દીધું છે, છેલ્લા લેક્ચરમાં આપણે લોકો ભણ્યા હતા તે. હવે ભૂલાવું ન જોઈએ, બની શકે એટલું રિવિઝન કરશો તો જ તમને આ વસ્તુ મગજમાં ઉતરશે, યાદ રહેશે. બાકી 1 કે 2 વખત ખાલી સાંભળી લેવાથી કે વાંચી જવાથી આ ટોપિક તમને યાદ નહીં રહે, કારણ કે આ ટોપિક છે એ પ્રમાણમાં
અઘરો છે. અઘરો ઇન ધ સેન્સ કે તમારે એક એક નાના નાના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને પણ તમારે અહીંયા ધ્યાનમાં લેવા પડે, અને કઈ અવસ્થામાં કયા પ્રકારના ફેરફારો આવે છે એ તમારે યાદ રાખવા પડશે, એટલા માટે કહું છું. બરાબર. પ્રક્રિયા તો આખી સળંગ જ પ્રક્રિયા છે. આપણે અભ્યાસની સરળતા ખાતર એને જુદા જુદા પાર્ટમાં ડિવાઈડ કરી દીધું છે, એટલે તમને ખબર હોવી જોઈએ કે એના આધારે તમને એમસીક્યુ પૂછાઈ શકે કે ભાઈ આ પ્રકારનો ફેરફાર છે એ નીચેનામાંથી કઈ અવસ્થામાં આવે, અથવા તો ડાયરેક્ટ તમને એમ કહે કે ભાઈ ભાજના અવસ્થા દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારનો ફેરફાર થતો જોવા મળે, અને નીચે 4 ઓપ્શન આપેલા હોય. એટલે તમારે બે રીતે યાદ રાખવું પડે કે ભાઈ ભાજના અવસ્થા, એમાં નીચે કયા કયા ફેરફારો આવે છે એનું એક અલગથી લિસ્ટ એવું લાગે તો બનાવી લ્યો યાદ રાખવા માટે, શોર્ટકટ ટ્રીક બનાવો યાદ રાખવા માટે. પૂર્વાવસ્થામાં આટલું થયું હતું, ભાજના અવસ્થામાં આટલું થયું, એવું લાગે ને તો એક ટેબલ જેવું બનાવી લેવું, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, એકદમ શોર્ટમાં લખવા માટે. આખું વર્ણન પાછું ફરીથી નથી લખવાનું કહેતો. ચારેય વસ્તુ તમારી સામે હશે ને તો તમને ખબર પડી જશે ભાઈ પૂર્વાવસ્થામાં આટલું થયું, પછી ભાજના અવસ્થામાં આટલું થયું, પછી ભાજનોત્તરાવસ્થામાં આટલું થયું, ને છેલ્લે અંત્યાવસ્થામાં આટલું થયું. એમ તબક્કો પૂરો. બરાબર છે. એટલે આવી રીતે તમે યાદ રાખશો ને તો તમને ઇઝીલી યાદ રહી જશે, અને એના માટે 2 થી 3 વખતથી ખાલી વાંચી જવાથી કંઈ નહીં થાય. આના માટે તમારે અલગ અલગ રીતે હોમવર્ક વધારવું પડશે એક આ ચેપ્ટર પૂરતું. બરાબર છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો, રિવિઝન કરતા રહેજો. હવે આપણે ચર્ચા ચાલુ કરીએ ભાજનોત્તર અવસ્થાથી. જો બધા લોકો એકદમ ફૂલ કોન્સન્ટ્રેશન સાથે સરસ રીતે સાંભળજો. ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રો, આ મધ્યાવસ્થા પટ્ટિકા એના ઉપર ગોઠવાયેલા, અહીંયા તમે જોઈ શકો આ 1, 2, 3 અને 4, 2 લાલ કલરના અને 2 બ્લુ કલરના રંગસૂત્રો છે. તો ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થતા, સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થાય છે. બરાબર. અને એ ક્રમશઃ વિભાજિત થતાં રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે, જે કોષ વિભાજન બાદ નવા બાળ કોષ કેન્દ્ર માટેનું રંગસૂત્ર બનશે. દરેક રંગસૂત્ર છે એ દરેક રંગસૂત્રમાં તમે લોકો વિચારો કે સેન્ટ્રોમિયરવાળો ભાગ છે એનું વિભાજન થાય. સેન્ટ્રોમિયરવાળા ભાગનું વિભાજન થાય તો શું થાય, તો એને અનુલક્ષીને 2 એકલ સૂત્રો છે એને રંગસૂત્રિકા નામ આપી દીધું છે. એ બંને એકબીજાથી અલગ પડશે, છૂટા પડશે. દાખલા તરીકે તમને અહીંયા સમજાવી દઉં, ઉદાહરણ તરીકે જુઓ બધા લોકો. આ એક રંગસૂત્ર છે એના સેન્ટ્રોમિયર સાથેનું. હવે તમને બધા લોકોને ખ્યાલ છે અગાઉની આકૃતિ મુજબ આપણે તારા કેન્દ્ર આવી રીતે દર્શાવ્યા છે. બરાબર. વિરુદ્ધ ધ્રુવ પર. અને અહીંયાથી તારા કેન્દ્રમાંથી નીકળતા આ તારા કિરણો અથવા તો ત્રાકતંતુઓ કે જે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા છે, અથવા તો સેન્ટ્રોમિયર ઉપર આવેલી તકતી એનું જે કાઇનેટોકોરવાળો ભાગ છે એની સાથે જોડાયેલા છે. હવે ભાજનોત્તર અવસ્થામાં શું થશે ખબર? ભાજનોત્તર અવસ્થામાં આ જે તારા કિરણો છે ને, 2 તરફ મેં દર્શાવ્યા છે ને, એ તારા કિરણો ટૂંકા થશે. દાખલા તરીકે અત્યારે તમે આની લંબાઈ જુઓ, બરાબર છે. હવે એ ટૂંકા થાય છે, એટલે નાના થાય છે. એનો મતલબ આ તરફનું જે આ તારા કિરણ છે એ આ દિશામાં ખસે છે, અને આ જે તારા કિરણ છે એ પોતાના તારા કેન્દ્ર તરફ, એટલે કે આ દિશામાં ખસે છે. એટલે કે તારા કિરણોની જે લંબાઈ છે, ત્રાકતંતુની જે લંબાઈ છે એ ટૂંકી થાય. અહીંયાથી તારા કિરણોની લંબાઈ આમ ટૂંકી થશે, અહીંયાથી તારા કિરણોની લંબાઈ આ તરફ ટૂંકી થશે, એટલે તારા કિરણો પોતપોતાના તારા કેન્દ્ર તરફ આગળ વધશે. એટલે કે તારા કિરણોની લંબાઈમાં ઘટાડો થશે. એટલે થશે શું ખબર? એ તારા કિરણો કોની સાથે જોઈન્ટ હતા? તો કે સેન્ટ્રોમિયર ઉપર. હવે તારા કિરણો આ સાઈડનું તારા કિરણ છે, બરાબર, એ સેન્ટ્રોમિયરની પોતાની સાઈડ ખેંચશે. આ સાઈડનું તારા કિરણ છે એ આ સેન્ટ્રોમિયરને પોતાની તરફ ખેંચશે. એટલે થશે શું? એક સમય એવો આવશે કે સેન્ટ્રોમિયરનું શું થઈ જશે? વિભાજન. સેન્ટ્રોમિયર છૂટું પડી જશે. સેન્ટ્રોમિયર છૂટું પડશે એટલે કેવી રીતે છૂટું પડશે? તો આ જે 2 રંગસૂત્રિકાઓ છે જેને આપણે લોકોએ નામ આપ્યું છે એકલ સૂત્રો, એ બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડી જશે. આ બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડી જશે. તો એ રચના કેવી બનશે? તો એ તમને અહીંયા ફરી પાછું ટેન્ટેટિવલી ડ્રો કરી દો, એટલે તમને લોકોને એક્ઝેક્ટલી આઈડિયા આવે, તમે એની કલ્પના કરી શકો કે હા આવી રીતે એની અંદર ફેરફાર આવશે.
આકૃતિ જુઓ એટલે તમને લોકોને ખ્યાલ આવી ગયો કે પહેલાં શું હતું પરિસ્થિતિ અને હવે શું થઈ ગઈ. બરાબર છે. બરાબર. અહીંયા જુઓ આ તારા કિરણોની લંબાઈ, એ જ તારા કિરણની લંબાઈ અત્યારે એટલી થઈ ગઈ. કઈ અવસ્થામાં? ભાજનોત્તર અવસ્થામાં. અહીંયા તારા કિરણની લંબાઈ જુઓ, એ જ તારા કિરણની લંબાઈ ઘટીને એટલી થઈ ગઈ. એનો મતલબ તારા કિરણની લંબાઈ ટૂંકી થઈ. તારા કિરણની લંબાઈ ટૂંકી થઈ તો સેન્ટ્રોમિયરનું શું થયું? વિભાજન થયું. આ સેન્ટ્રોમિયરનું વિભાજન થયું. સેન્ટ્રોમિયરનું વિભાજન થયું તો શું થયું? જુઓ, એક સેન્ટ્રોમિયરમાંથી બે સેન્ટ્રોમિયર છૂટા પડ્યા અને હવે બે સેન્ટ્રોમિયર તો છૂટા પડ્યા, સાથે સાથે બે રંગસૂત્રિકા. બરાબર છે. ઓલા બે એકલ સૂત્રો હતા એને જ રંગસૂત્રિકા કીધું છે. એ બંને રંગસૂત્રિકા એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ જશે. આ રંગસૂત્રિકા છે, આ સાઈડની રંગસૂત્રિકા છે એ ઉપર વહી જશે, આ સાઈડની રંગસૂત્રિકા છે એ નીચે વહી જશે. આવી રીતે તમારે એને સમજવાનું છે. બરાબર. આ ઉપરની રંગસૂત્રિકા છે એ આ તારા કિરણની અથવા તો આ તારા કેન્દ્રની નજીક છે એ ઉપર વહી જશે. નીચેની જે રંગસૂત્રિકા છે અથવા એકલ સૂત્ર જે છે એ આ નીચેના તારા કેન્દ્રની નજીક છે એટલે આ તરફ આવશે. એ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ તો મેં એક રંગસૂત્ર બતાવ્યું. આવા 4 રંગસૂત્ર છે હરોળમાં, એટલે ચારે 4 રંગસૂત્ર આવી રીતે ગોઠવાઈ જશે. બરાબર. દાખલા તરીકે આવી રીતે તમે રફલી ડ્રો કરી શકો. આ ડ્રો એટલા માટે કરું છું કારણ કે તમને લોકોને એક્ઝેક્ટલી આવી રીતે થોડુંક ડ્રો કરીને સમજાવું ને તો એ પ્રમાણમાં વધુ સરસ રીતે સમજાઈ જાય અને યાદ રહે લાંબા ગાળા માટે. કારણ કે ઓડિયો વિઝ્યુઅલ બે વસ્તુ જરૂરી છે. દ્રશ્ય અને શ્રાવ્ય બે વસ્તુ જરૂરી છે. હવે ટોટલ આપણી ટેક્સ્ટબુકની આકૃતિમાં ચાર રંગસૂત્ર છે. હવે એ ચારે 4 રંગસૂત્ર જુઓ છે છૂટા પડી ગયા. ચારે 4 રંગસૂત્ર છે એ શું થયું છે? છૂટા પડી ગયા. અને એ ચારે 4 રંગસૂત્ર છૂટા પડીને એની દરેકે દરેક એકલ સૂત્ર જે હતા એ રંગસૂત્રિકાઓના સ્વરૂપમાં છૂટા પડી ગયા. ઉપરની રંગસૂત્રિકાઓ બધી ઉપરની દિશામાં આવી ગઈ, નીચેની રંગસૂત્રિકાઓ બધી નીચેની તરફ વહી જશે છૂટી પડીને. આવું થઈ જશે. બરાબર છે. આવું તમને અહીંયા ટેક્સ્ટબુકમાં સમજાવવા માગે છે કે ભાજનોત્તર અવસ્થાની શરૂઆતમાં મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થતા રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે, જે કોષ વિભાજન બાદ નવા બાળ કોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. ભવિષ્યમાં આ જ્યારે વિભાજન થશે, બરાબર, વિભાજન થશે ને એટલે વિભાજન આવી રીતે થશે, આડું. બરાબર. એટલે ઉપરના રંગસૂત્ર એ એક બાળકોષના, પહેલા બાળકોષના, અને નીચેના રંગસૂત્ર છે એ બીજા બાળકોષના. એટલે અત્યારે હવે હું જે આ એક સિંગલ છે ને, હવે આ એક સિંગલને હું શું કહીશ? રંગસૂત્ર કહીશ. બરાબર. આ એક રંગસૂત્ર, આ બીજું, ત્રીજું, ચોથું, આ 1 2 3 4, આ 4 રંગસૂત્ર છે એ એક બાળકોષના, બાકીના 4 રંગસૂત્ર છે એ બીજા બાળકોષના. આવી રીતે તો છૂટા પડે છે જે કોષ વિભાજન બાદ નવા બાળ કોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત કરે છે. વિરુદ્ધ ધ્રુવ તરફ તેઓ શું થાય છે? સ્થળાંતરિત થાય છે. જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે. દરેક રંગસૂત્ર, અહીંયા 4 બતાવ્યા છે, ચારે 4 રંગસૂત્ર છે એ એકબીજાથી મધ્યાવસ્થા જે પટ્ટિકાથી છે એનાથી દૂર જવા લાગે છે, જે મેં તમને આકૃતિ બતાવી તે ડ્રો કરીને. તો જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવની બાજુ તરફ હોય છે અને તેથી રંગસૂત્રોને ધ્રુવ તરફ દોરીને લઈ જાય છે અને સાથે સાથે રંગસૂત્રની ભુજાઓ પણ તેની પાછળ આવે છે. ભુજા, અને એકલ સૂત્રને જ ભુજા તરીકે ઓળખવામાં આવે છે. જો આ રંગસૂત્ર બધા છૂટા પડી ગયા અત્યારે. પહેલાં આ શું હતું? તો કે પહેલાં આવી રીતે 4 રંગસૂત્ર હતા, 2 એકલ સૂત્ર સહિતના આવા 4 રંગસૂત્ર હતા તમારી ટેક્સ્ટબુકની આકૃતિ પ્રમાણે.
હવે શું થયું, આ ઉપરની રંગસૂત્રિકાઓ બધી આ છે એ છૂટી પડી ગઈ, આ નીચેના ધ્રુવ તરફની રંગસૂત્રિકાઓ છે એ આ છે એ છૂટી પડી ગઈ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એટલે આ આકૃતિ અને પછી મેં જે આ આકૃતિ અત્યારે તમને ડ્રો કરીને સમજાવી એ તમે કમ્પેર કરાવશો ને ત્યારે તમને વધુ આઈડિયા આવશે. તો આવી રીતે આ ભાજનોત્તર અવસ્થાની લાક્ષણિકતા છે. ભાજનોત્તર અવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર છે એ સેન્ટ્રોમિયરના ભાગેથી છૂટા પડે છે અને છૂટા પડી અને રંગસૂત્રિકાઓ છે એ એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ દૂર ખસે છે, છૂટી પડે છે. ત્યારબાદ આવે છે ભાજનોત્તર અવસ્થાની વિશિષ્ટતાઓ, જે અત્યારે આપણે ટોપિકમાં ભણ્યા તે મુખ્ય એની વિશિષ્ટતાઓ કે ભાઈ ભાજનોત્તર અવસ્થા દરમિયાન શું થાય છે, તો સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ. મેઇન વસ્તુ આમાં શું થઈ, જો છે સેન્ટ્રોમિયરનું વિભાજન થશે. આ સેન્ટ્રોમિયર છે એ આવી રીતે વિભાજન પામશે. સેન્ટ્રોમિયરનું વિભાજન થશે શું થશે, એટલે ઉપરની અને નીચેની બે રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડી. આ જ વસ્તુ, આ જ આકૃતિ જે મેં અત્યારે ડ્રો કરી છે એ જુઓ, વર્ણન સાથે કમ્પેર કરાવો એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ. સેન્ટ્રોમિયરનું વિભાજન ને બે રંગસૂત્રિકાઓ અથવા તો ભુજાનું છૂટું પડવું, અલગીકૃત થવું, અલગ થવું, રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું. પછી આ બે રંગસૂત્રિકા છૂટી પડી, હવે આ નીચેની રંગસૂત્રિકા છે એ આ દિશામાં જશે, ઉપરની રંગસૂત્રિકા છે એ ઉપરની દિશામાં જશે. એટલે બે રંગસૂત્રિકા એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ. જો આ ઉપરની રંગસૂત્રિકાઓ, આ ઉપરની રંગસૂત્રિકાઓ છે એ ઉપર સાઈડ જશે, નીચેની તરફની રંગસૂત્રિકાઓ છે એ નીચેની સાઈડ જશે. રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ, એટલે કે બે અલગ અલગ છે, વિરુદ્ધ ધ્રુવ તરફ તારા કેન્દ્રો ગોઠવાયેલા છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ જવું અથવા તો છૂટું પડવું. આ બે લાક્ષણિકતા મુખ્ય છે ભાજનોત્તર અવસ્થાની વિશિષ્ટતા તરીકે. બરાબર, ભાજનોત્તર અવસ્થામાં આટલું થાય છે. પછી વાત કરીએ હવે અંત્યાવસ્થા વિશે. બરાબર, અંત્યાવસ્થામાં જોવા મળતા ચોક્કસ પ્રકારના ફેરફારો. પણ હવે તમને અંત્યાવસ્થા તો સમજાશે જો તમને લોકોને ભાજનોત્તર અવસ્થા આવડતું હોય, અને તમને ભાજનોત્તર અવસ્થા તો સમજાશે જો તમને ભાજનાવસ્થા ખબર હોય, અને તમને ભાજનાવસ્થા તો સમજાશે જો તમને પૂર્વાવસ્થા આવડતી હોય. સમજાણું? હવે ખબર પડી શું કામ આ બધી વસ્તુ સિક્વન્સમાં છે. એટલા માટે તમને કહું છું કે અગાઉનું મહેરબાની કરીને વાંચતા જાજો. નવો વિડીયો ચાલુ થાય, ચાલુ કર્યા પહેલાં આગળ સરે આગલા દિવસે શું કરાવેલું છે, કયા પ્રકારના ફેરફારો આવ્યા હતા કોષ કેન્દ્રમાં, એ ખાસ સમજતા જાજો. પછી જ નેક્સ્ટ ટોપિક ચાલુ કરજો, નવો વિડીયો ચાલુ કરજો, તો જ સમજાશે. હવે વાત કરીએ એમ તબક્કાની છેલ્લી અવસ્થા એટલે અંત્યાવસ્થા. સંભાજનની અંતિમ અવસ્થાની શરૂઆતમાં, અંત્યાવસ્થાની શરૂઆતમાં એટલે કે અંતિમ અવસ્થા જે છે એ શરૂ થાય એ પહેલાં શરૂઆતમાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો કે જે અનુક્રમે પોતાના ધ્રુવ પર પહોંચી ગયા છે. હવે રંગસૂત્ર છે જો 1, 2, 3 અને 4, આ ચારે ચાર રંગસૂત્રિકા, ઉપરની રંગસૂત્રિકા મેં તમને આકૃતિમાં દર્શાવી, એ ચારે ચાર રંગસૂત્રિકા જોયું આ ધ્રુવ તરફ તારા કેન્દ્રની એકદમ નજીક પહોંચી ગઈ. નીચેની ચારે ચાર રંગસૂત્રિકા છે આ તારા કેન્દ્રની નજીક પહોંચી ગઈ. જોયું? તો અનુક્રમે પોતાના ધ્રુવો પર પહોંચી ગયા છે તે હવે વિસ્તરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે, અને હવે તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. હવે એનું શું થઈ જશે ખબર? વિસ્તરણ થઈ જશે. વિસ્તરણ થઈ જશે એટલે રંગસૂત્રમાંથી પાછું શું બની જશે ખબર? રંગસૂત્ર દ્રવ્ય બની જશે. રંગસૂત્ર એમને એમ નહીં. મેં તમને અગાઉની ચર્ચામાં શું સમજાવેલું છે જુઓ. પૂર્વાવસ્થામાં શું થતું હતું તો કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનતું હતું, સ્પષ્ટ આકાર એ પ્રાપ્ત કરતું હતું. આ જો રંગસૂત્ર દ્રવ્ય છે એમાંથી રંગસૂત્ર બને છે, સ્પષ્ટ આકાર પ્રાપ્ત કરે છે. બરાબર, કે જેની અંદર બે એકલ સૂત્ર હોય અને એક સેન્ટ્રોમિયર હોય. આ કઈ અવસ્થામાં જોવા મળ્યું હતું આપણને? પૂર્વાવસ્થામાં. અને અંત્યાવસ્થામાં શું જોવા મળે છે તો કે અંત્યાવસ્થામાં આનાથી ઉલટું જોવા મળે. જો આવી રીતે
હવે જે સ્પષ્ટ રંગસૂત્ર આપણને મળ્યું છે ને એ પોતાની સ્વતંત્રતા ગુમાવી અને આવી રીતે રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. તો સંભાજનની અંતિમ અવસ્થાની શરૂઆતમાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો કે જે અનુક્રમે પોતાના ધ્રુવો પર પહોંચી ગયા છે તે વિસ્તરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે. વિસ્તરણ પામે છે શબ્દનો અર્થ એવો થાય કે હવે દરેકે દરેક જે રંગસૂત્રિકાઓ છે ને એ ફેલાઈ જશે, પ્રસરી જશે અને પ્રસરી અને પોતાની સ્વતંત્ર જે રચના છે ને, સ્વતંત્ર જે એનો આકાર દેખાવ છે ને એ પોતે ગુમાવી દેશે. એટલે હવે તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. તેના રંગસૂત્ર દ્રવ્ય કીધું છે. જો હવે દ્રવ્ય શબ્દ બોલ્યા, હવે રંગસૂત્ર નથી બોલતા. તેના રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે. એક સમૂહની જેમ એક જગ્યાએ કેમ કચરો ભેગો થઈ જાય એવી રીતે બંને ધ્રુવમાં આ જગ્યાએ આ ચારે ચાર જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપમાં ભેગા થઈ જશે. આ ચારે ચાર રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપમાં આ ધ્રુવ ઉપર ભેગા થઈ જશે, આ ધ્રુવ ઉપર ભેગા થઈ જશે. બે એકબીજાની પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપમાં એ ભેગા થઈ જાય છે. એ અંત્યાવસ્થાની ખાસિયત છે, અથવા તો અંત્યાવસ્થામાં એ પ્રકારનો ફેરફાર આવે છે. એટલે તમે એમ કહી શકો કે અંત્યાવસ્થા દરમિયાન હવે સ્વતંત્ર રંગસૂત્ર પ્રસરે છે, ફેલાય છે અને અંતે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય છે અને વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાઈ જશે. હવે આ જે સ્વતંત્ર રંગસૂત્ર છૂટા પડ્યા છે, ઉપરની તરફના 4 અને નીચેની તરફના 4, આવા ઉપરની તરફના 4 અને નીચેની તરફના 4, એ રંગસૂત્ર છે એ દ્રવ્ય બની જશે અને દ્રવ્ય બની અને વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય છે. એ અંત્યાવસ્થામાં આવતો મહત્વપૂર્ણ ફેરફાર છે. એને વાત કરતાં એની વિશિષ્ટતાઓ જોઈ લઈએ તો મુખ્ય વિશેષતાઓમાં રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ જાય છે. પહેલાં વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ જાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે રંગસૂત્ર અંત્યાવસ્થા દરમિયાન વિરુદ્ધ ધ્રુવો પર એકત્રિત થઈ જાય છે અને તે તેઓની સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે. એ દ્રવ્યના સ્વરૂપમાં તો તમે ન કહી શકો કે આ રંગસૂત્ર છે, તમારે એને દ્રવ્ય જ કહેવું પડે, બરાબર છે. પોતાની ઓળખાણ, પોતાની આઈડેન્ટિટી ગુમાવી દે છે. રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય અને પોતાની ઓળખાણ ગુમાવે છે, પહેલી વસ્તુ. પછી બીજું શું કીધું આગળ કે રંગસૂત્ર સમૂહની આજુબાજુ કોષકેન્દ્ર પટલનું નિર્માણ થાય. હવે એ જે રંગસૂત્ર સમૂહ બન્યા છે બંને વિરુદ્ધ ધ્રુવ તરફ, રંગસૂત્ર સમૂહની આજુબાજુ એટલે કે એના ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ, પુનઃ નિર્માણ. જો પુનઃ શબ્દ મેં લખું છું અહીંયા, એનું કારણ છે કે આ કોષ કેન્દ્ર પટલ એક સમય વિઘટન પામ્યું હતું, અવનત પામ્યું હતું. કઈ અવસ્થાથી કોષ કેન્દ્ર પટલનું વિઘટન શરૂ થાય? યાદ કરો બધા લોકો, પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલના વિઘટનની, અવનત પામવાની શરૂઆત થઈ. પછી કોષ કેન્દ્ર પટલનું વિઘટન પૂર્ણ કઈ અવસ્થામાં થતું હતું? તો ભાજના અવસ્થામાં. યાદ આવ્યું બધા લોકોને? આજે પણ મેં તમને લેખન શીખવાડ્યું, ગઈકાલે આગલા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. તો ભાજના અવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલ છે એ સંપૂર્ણપણે લુપ્ત થઈ જતું હતું, અવનત પામતું હતું. એ જ કોષ કેન્દ્ર પટલનું પાછું પુનઃનિર્માણ કઈ અવસ્થામાં થાય છે? અંત્યાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ પાછું પુનઃ નિર્માણ પામશે. એટલે આ જે વિરુદ્ધ ધ્રુવ છે, માની લો કે આ એક કોષ છે, આ આપણો ઉપરના તરફનો તારા કેન્દ્ર દર્શાવી દઈએ, અહીંયા એક્ઝેક્ટલી એની વિરુદ્ધ ધ્રુવ તરફ આવેલું તારા કેન્દ્ર દર્શાવી દઈએ. હવે અહીંયા હું રંગસૂત્રિકા નથી ડ્રો કરતો, પરંતુ રંગસૂત્રિકાની જગ્યાએ હું શું ડ્રો કરું છું? હવે રંગસૂત્ર દ્રવ્ય. જુઓ
બરાબર છે, કારણ કે એણે પોતાની ઓળખ તો ગુમાવી દીધી છે. હવે એ રંગસૂત્ર દ્રવ્ય બની ગયું. હવે એ રંગસૂત્ર દ્રવ્ય બન્યું, એની ફરતે પાછું કોનું પુનઃનિર્માણ થાય છે? તો કે એની ફરતે કોષ કેન્દ્ર પટલનું પુનઃ નિર્માણ થાય છે. કઈ અવસ્થા દરમિયાન? અંત્યાવસ્થા દરમિયાન, એમ તબક્કાની અંતિમ અવસ્થા દરમિયાન. તો રંગસૂત્ર સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું પુનઃનિર્માણ થાય છે. પાછું કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ઈઆરનું પુનઃનિર્માણ. આટલું જ નહીં, કોષ કેન્દ્ર પટલ એ પેલી અંગિકા, એને બાદ કરતા ગોલ્ગી પ્રસાધન, કોષ કેન્દ્રિકા, બરાબર છે, તથા ઈઆર અથવા તો અંતઃ કોષરસ જાળ, આ ચારેય અંગિકાઓનું શું થયું? અહીં પાછું ફરીથી નિર્માણ થશે અહીંયા. બરાબર છે. કઈ અવસ્થા દરમિયાન? અંત્યાવસ્થા દરમિયાન. તો આટલી વસ્તુ અંત્યાવસ્થા દરમિયાન થાય છે. આ અંત્યાવસ્થા એટલે એમ તબક્કાનું અંતિમ ચરણ, છેલ્લું સ્ટેપ. એટલે અહીંયા આવીને એમ તબક્કો પૂરો થયો. એમ તબક્કો પૂરો થવો એનો અર્થ થયો કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાની છે કોષ રસનું વિભાજન. હજી કોષનું વિભાજન નથી થઈ ગયું, સમજો. કોષનું વિભાજન ક્યારે થયું કહેવાય? તો આના માટેનું એક તમને સિક્વન્સ કહી દઉં, એટલે તમને લોકોને યાદ રહીએ, અથવા તો ભવિષ્યમાં તમે આને સમજી શકો. આ એક નોંધ તરીકે બધા લોકો ખાસ લેજો. બરાબર છે કે હંમેશા પહેલાં આંતરાવસ્થા એવી, કોઈ પણ કોષ હોય, કોષ પહેલાં કઈ અવસ્થામાં આવતો? કે આંતરાવસ્થામાં. આંતરાવસ્થાની અંદર તમને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ કોષ જીવન તબક્કામાં, એમાંથી એસ સંશ્લેષણાત્મક તબક્કો, પછી ગેપ 2 ફેઝમાં જશે. ગેપ 2 ફેઝ પછી જશે સીધો એમ તબક્કામાં. એમ તબક્કાની અંદર 4 અવસ્થાઓ પૂરી કરી. એટલે આ બધા જે ફેરફારો આવે છે ને, આ બધા ફેરફારો અત્યારે કોષના કયા ભાગમાં ચાલુ છે? તો કોષ કેન્દ્રમાં ચાલુ છે. એમ તબક્કો પૂરો થયો ને, એનો મતલબ શું થયો ખબર? એમ તબક્કો પૂરો થયો એનો અર્થ થયો કે કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થયું. કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થયું એટલે એનો અર્થ એવો નહીં કે કોષનું પણ વિભાજન પૂર્ણ થઈ ગયું. સમજાણું? હવે કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થયું એટલે એનો અર્થ એવો નહીં કે કોષનું વિભાજન થઈ ગયું. હજી તો કોષ કેન્દ્રનું વિભાજન થયું છે. કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી હવે કોનું વિભાજન થાય? તો કોષ રસનું પણ વિભાજન થશે. આખે આખો કોષ, તમારે એક પિતૃકોષ છે, એક પિતૃકોષમાંથી તમારે 2 અલગ દોહિત્ર કોષો જોતા છે. તો ખાલી કોષ કેન્દ્રના વિભાજનથી નહીં થઈ રહે, પરંતુ કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થાય ને પછી એની ફરતે આવેલો જે કોષરસ છે ને, એનું પણ વિભાજન થવું જોઈએ. કોષરસમાં જે બધી અંગિકાઓ આવેલી છે, આ બધી અંગિકાઓ છે, દાખલા તરીકે અંતઃકોષરસ ઝાડ છે, ગોલ્ગી પ્રસાધન છે, હરિતકણ છે, કણાભસૂત્ર છે, આ બધી અંગિકાઓ ક્યાં આવેલી હોય? કોષરસમાં. બધા ઘટકો ક્યાં આવેલા હોય? કાર્બોદિત, લિપિડ, પ્રોટીન વગેરે વસ્તુ કોષરસમાં. તો એ બધાનું પણ ભાગે પડતું સરખું સમાન વિભાજન થવું જોઈએ ને. તો અત્યારે ખરેખર જોવા જઈએ તો આપણે કયો મુદ્દો પૂરો કર્યો છે? કોષ કેન્દ્રનું વિભાજન. કોષ કેન્દ્રના વિભાજનની શરૂઆત આપણે ક્યાંથી જોઈ હતી? આંતરાવસ્થાથી, કે જ્યાં જીવન એસ અને G2 દરમિયાન, એટલે કે ટોટલ 23 કલાકમાં કોષની આંતરાવસ્થા પૂરી થઈ હતી. પછી એમ તબક્કામાં આવ્યો. એમ તબક્કાની અંદર 4 અવસ્થા થઈ: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એ 4 અવસ્થાઓ કેટલી કલાકમાં પૂર્ણ થઈ ગઈ? તો કે 1 કલાકમાં. ટોટલ 24 કલાક થઈ ગઈ. પછી કોષ રસનું વિભાજન તરત જ, જેવો એમ તબક્કો પૂરો થશે ને, આ અંત્યાવસ્થા જે અત્યારે મેં તમને સમજી એ પૂરી થશે ને, તરત જ કોષનું શું થશે? કોષ રસનું વિભાજન સ્ટાર્ટ થશે. હવે કોષ કેન્દ્રનું વિભાજન એ પૂર્ણ થાય, કોષ રસનું વિભાજન એ પૂર્ણ થાય, ત્યારે તમે સાચા અર્થમાં કહી શકો કે હવે સર કોષમાંથી, એક કોષમાંથી 2 દોહિત્ર કોષો સમાન વિભાજન પામ્યા. આને કોષનું સમવિભાજન કહે
છે. એટલે આપણે શરૂઆત અહીંયાથી કરી છે, અહીંયા પહોંચ્યા છીએ. કોષ કેન્દ્રનું વિભાજન આજે આપણે લોકોએ પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે સમજવાનું છે શું? કોષ રસનું વિભાજન. બધી જે અંગિકાઓ આવેલી છે, ઘટકો આવેલા છે, એ કોષ રસનું વિભાજન આપણે લોકો પૂરું કરશું ને, એટલે ત્યાં આવીને વિભાજન અથવા તો કોષ વિભાજનની પ્રક્રિયા છે આપણી પૂરી થશે. બરાબર છે? તો આજે અહીં સુધી રાખીએ છીએ. અહીંયા સુધી બધા લોકો ફરી પાછું એક વખત વાંચી લેજો. સાવ પહેલેથી સ્ટાર્ટ કરજો. જે કોષ ચક્ર છે ટોપિક, બરાબર ને, એના જુદા જુદા તબક્કાઓથી ઓલું જે ચક્ર મેં તમને સમજાવ્યું છે ટેક્સ્ટબુકમાં તમારે, એ ચક્રથી વાંચી લેજો અને અહીંયા સુધી આવતીકાલ સુધીમાં કમ્પ્લીટ કરી નાખજો. બરાબર? એટલે પછી કોષ રસનું વિભાજન છે એવું તમને લોકોને સમજાવીશ, તો જ તમને લોકોને સમજાશે, બાકી નહીં સમજાય. બરાબર છે? કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ મૂંઝવણ હોય, જરા પણ ચિંતા નહીં કરતા. કદાચ અત્યારે તમને એમ થતું હોય કે હજી નથી પૂછવું અથવા તો હજી મેસેજમાં પૂછશો તો નહીં સમજાય, તો પણ કંઈ ચિંતા નહીં કરતા. બરાબર? જેવો આ સમય આપણો પૂરો થશે, એક વખત રૂબરૂ આપણા ક્લાસીસ સ્ટાર્ટ થશે કે સ્કૂલ સ્ટાર્ટ થશે, હું તમારા એકે એક ટોપિક જે કંઈ પણ ડાઉટફુલ તમને લાગે છે એ બધા જ હું કમ્પ્લીટ કરી દઈશ. એ જવાબદારી મારી. એટલે જરા પણ ચિંતા નહીં કરતા, ગભરાતા નહીં અને એકદમ સ્વસ્થ ચિત્તે મહેનત કરવામાં કંઈ બાકી નહીં રાખતા. મહેનત કર્યા વગર તમને ફળ નહીં મળે, મહેરબાની કરીને. બરાબર છે? એટલે એ એક ધ્યાન રાખજો. મહેનત તમારે બધા લોકોએ સરસ રીતે કરવી પડશે. પછી અમે લોકો બેઠા છીએ, એટલે કંઈ ચિંતા નહીં કરતા અને એકદમ સ્વસ્થ ચિત્તે અહીંયા સુધી સરસ રીતે વાંચી લેજો. ન સમજાય, મેસેજમાં સમજવાનું પૂછવું હોય તો એમાં પૂછી શકો છો. ડાયરેક્ટ ફોન કરો હોય તો ફોન કરીને પણ તમે પૂછી શકો છો. અને તમને એમ થતું હોય કે ના, હજી થોડું ઘણું ભલે સમજાઈ ગયું છે, હજી થોડા ઘણા ડાઉટ્સ છે, તો એ ડાઉટ્સ તમારે જ્યારે રૂબરૂ સોલ્વ કરવા હોય તો ત્યારે આપણે એક વખત રૂબરૂ સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે, ક્લાસીસ સ્ટાર્ટ થઈ જશે, એટલે તમને લોકોને ત્યારે પણ હું પાછા તમારા ડાઉટ્સ ક્લિયર કરાવી દઈશ. બરાબર છે? એટલે જરા પણ ચિંતા કર્યા વગર સરસ રીતે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં મહેનત ચાલુ રાખજો. થેન્ક યુ. સાંઈરામ.